નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લી સરકાર દ્વારા ખેડૂતોને મફત અપાતા મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો. મેઘરજના ગ્રીન પાર્ક ચોકડી નજીક એક સિંગ ચણા ટ્રેડર્સ વેપારીના ત્યાંથી 40 કિલો મગફળી બિયારણનો જથ્થો જપ્ત કરાયો. મેઘરજ તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને ફરિયાદ મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી. મેઘરજ નગરની દુકાનોમાં તપાસ કરતા જથ્થો હાથ લાગ્યો. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજરોજ મેઘરજ તાલુકા પંચાયત ખાતે મેઘરજ તાલુકાના કેટલાક ખેડૂતોની મૌખિક રજૂઆત હતી કે ખેતીવાડી ખાતા દ્વારા મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે. જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી. તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીને જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતાં એ પંચાલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંગ ચણા નામની એક દુકાન છે, જેમાંથી મગફળી 23 નંબર અમને જોવા મળી હતી. અંદાજિત 40 કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરી અને પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવ્યું છે.